આવી જાવશી તાકાત બારની વાત છે હરી ખાલી એ ઉભારો આયા હોય તો અરે મારા કાકાની છોકરા મારો ઝઘડો નતો જો આ ચાલાકી કરી તો મરી ગયો. મારો ઝઘડો નતો આપણે નહીં જોઈતા કોઈ તમારું નામ શું છે? વાઘો વાઘા ગોમો રગાભાઈ એ વાઘા હવે તારા મુઠામથી નીકળશે બોઘા ઓય ઓમાય રકાભાઈ ઓમાય એ રકાભાઈ જગા રોમ લાઈન અરે અમાય રકાભાઈ એ રકાભાઈ પડી દો પડી એમ નહીં ગોમો મેં તમને વધારે માર્યા હતા અરે જે ઉલડી પાટો છોડતા હતા ગળાની ચોગન તું મતો બંધ થઈ જા તે પાવર કરવામાં કોઈ બાકી રાખ્યું નહીં. એટલે ખેગા મને મનાતું નહીં કે આ માણસો તારા આગળ હાથ ઉપાડી ગયા લે હા? આ વાના મુઠામ ઠેકાણા નહીં લે તાણી હું તો દારૂડિયો છું એવું એમ ઓએ તો પછી હાથ ચમ ઉપાડે મારા ભાઈ પડી ના જાય ઉપાડું ભલા મોણ હું હાથ ઉપાડું કે અને એ ગોમ વચ્ચે મારે યાર મારવો તો ચોક વાઠે લઈ જઈને મારવો તો યાર માથી લઈ જઈને મારવો તો અમાર ગામના હોય ને બહુ પાવર છે આ બે જણાને પોપડો રઘુભાઈ એ રઘુભાઈ બાપુજી ઓમાય 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 એ બાપુજી ઓમાય મારી વાતો એ રઘુભાઈ ઝઘડો બધો ઓમાય ઓમાય ઓબળો મારી વાત હું તો થાપ ખાઈને આવતો જ હતો તમાર ભાઈ પૂછો હું થાપ ખાઈને આવતો જ હતો મળતો જવાબ આલવા ઉભો જ હતો પણ એટલે મેન ઝઘડાનું કારણ તું છે. એટલે મારી વાતો આપણો પણ તારી વાત લે બંધ થઈ જા. એટલે તમે ગોમો ચમ મારવા આયા મારા ભાઈને એટલે હું તો ઘેર આવીને બેહી ગયો તો પછી આ બે જણા બટાકી અને તમાર તૈણંદી છે કે એવું કહેતો તો કે તમારો ભાઈ ભલે 10 માથા વાળો રહ્યો અમાર લડવું છે આલ્યો જે બોલે તો ઈ તઈને તઈ બોલ્યા તા રઘાભાઈ. તઈને તઈ બોલ્યા તઈ. તૈણે તેમ બોલ્યા તા એય, એય. ઓમાય ઈ તો રૂમાલ લેવા ઓમાય રઘાભાઈ ઓમાય 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 આ માથા વાળો નહીં લે એક જ માથા વાળો હું. અને તમારા આખા ગોમ ઉપર કાપ્યું લે હા? ઓમાય ઓમાય કાઠું થવાનું છે આપણે એટલે બાપુજી કેમ આવતા નહીં બાપુજી નહીં આવી રાવણામ ચાલતી મને કહેતા હતા હું જતો રહ્યો તો બચ્ચી તો તેજી વેચી બહાર ખાવા રહ્યો બાપુજી હોમાં ઊભા થઈ ગયા છે ને તો એ નહીં આવી એને આપણે સમજાયા હતા નતા મને આપણે માફી માંગી લે. માફી માંગી લે. બાની શોગન કાતેલી છે મૂર્ખા બાને તો ખબર પડવાની છે મરી ગયેલા છે પકડો મારી વાત રઘુભાઈ તમારી ભૂલ થઈ ગઈ પછી અમે માફી માંગે છે એટલે મારું નામ પડ્યું તો પછી ભૂલ ના થવી જોઈએ લે અમે ઓળખતા નતા તમને તમારું નામ પહેલા નતું લીધું હા, મારા ભાઈએ મારી ઓળખાણ આલી હતી એટલે કીધું તું લે. તમારા ભાઈ અમે બરોબર ને માર્યા ને પછી તો નામ જ લીધું તારી બધું શું કહેવા આવે છે ઓળખો મારી વાત કે ગોમ ગોમમાં વિવાદ થઈ જાય અમે માફી માંગી લેશે આટલે પૂરું કરી નાખો એમ સમાધાન કરી નાખો હવે અમને છે ને અમાર બે જણા તો સેજ એવું અમે તો પહેલા પાવર કરે છેલ્લે મારે જ ખાવાની હોય પસ્તાવો છે અમને બધા માણસો અમારથી માથા ભારે જ હોય છે અમાર બે જણાથી એટલે તમે આ રઘાન ચક્રી સમજો લે તમે મારા ભાઈની આબરૂ ગોમ વચ્ચે લીધી તો હું તમારી આબરૂ આટલે પડાયો ને ગોમ વચ્ચે જઈને પડાયો અને ગોમ વચ્ચે તમારે માફી માંગવી પડશે હલો ઉભા તો ગોમ વચ્ચે માફી માંગશે ને તો આપણું છોકરું આપણને ધમકાઈ જાય ઓય લે હવે એક કામ કરો થઈ દો ઊભા હા. બરાબર હા. અને તાકાત બતાવો હા? દોડવાની ગોળી તો તાર બાદ હાથમાં બંદૂક છે ભડાકો કરશે કિલોમીટર સુધી ના મેલે એમ તો શું કરશે તારી પાછો લે. જગા ઊભો થા. ઊભો થા.
થઈએ એક મિનિટ જો એક જ રસ્તો છે શું તાકાત કરી અને અમે ઊભા થઈ જાઓ અને કહી દો કે આ જો બેટા મારા તમારે લડવું હોય તો ઓએ એમ જ કહો કે બેટા મારા આવો રાહડો આર કો તો પાર પાર. શું કેવું હું 1 2 અને 3 ગણું ને એટલે 3 હંગાત ઊભા થઈ દો હવે માય કાંગડી ની કોઈ મરવું નહીં મરું તો વર્તી મરું હરી હા એટલે આપણે કોણ છલ્યા હે આપણે આવી રીતના માર ખાઈ હે સારું લાગે લે હું એમ કહું છું લે આ માય કાંગલીઓ ગોમ વચ્ચે નકે માફી મંગાવે અને એ ભરભારા ગોમ ન લે. તાણી ગણો 1 2 3 આઈ જો બેટા મારા જોવું હોય તો હેડો તાળી આવ કરો હમણાં છે ઓમો કોનું માથું ફોડી નાખું હું હવે ના દુશ્મનો છેતરી ગયા દગો આલી ગયા બેટી પણ ખોટ થાય. તમારા આબુ છે લે બહાર આઈ લ્યા બહાર આઈ એને આઈડિયા આલી હતી. યાર લે પકડ લગા ભાઈ લગા ભાઈ ઉઠાવ ગામ વચ્ચે હોય ગાડી બોલાય તમારી વાત જ ના થાય હો એ મળે જ મોડે એમ ઉભો થા લ્યા ઉભો થા હેડ ઉભો થા એ ઓમાય ઓમાવ લે એ ઓમાવ એ હેડ ગોમો હેડ આપણે તો માફી માંગવા તૈયાર છો હો. અને ઓખો જો હવે ધોળ્યા તો ખરેખર થોડો વિચાર નહીં કરું ઉલાળી મારે તરત એવા પસાડા છે શું કરવા જબર મગજ દોડાવી દેવો. યા તમે ઉતાવળ કરી હતી ત્રણ બાકી હતા ગણવાના એ ઓમાવ એ આયા અને આપણો તમને ફેરથી મારી ઓળખાણ આલ દઉં કે નોમ છે મારું રઘો અને હવે નહીં થયું તમારો હગો શું કે આનું હગો બરાવો ઠેકાર બેકીમથી વાઢું ગાઢ. એ બેહાન નહીં મોતી લઈ જવાના છે તમને અને એ ગોમ વચ્ચે આના જ રસ્તે વઈ બે વઈ બે એક બીજો રસ્તો છે તારા એક રસ્તા પર મારે હેડવું નહીં. દુશ્મન કોટા પાથરેલા છે બધા. મારા બાની શોગન ભાઈ અલ્પક મારા બન્યા છે. મારા બાની શોગન દગો કરું તો ભાઈ એટલે આ બંધો ને બધા દગાડો છોલ્યા. હાતું છે હાથા થઈ અને ત્રણ હોમાં ઊભા થઈ જાઓ બરોબર કે આયદા હવે હેડ એ જો ઉડાડશે ને તો એક જ જણાને ઉડાડશે પછી બી વહી જાહે અને નક્કી નહીં તમને દગો પટાવે નહીં કરો ને. કે મને પટાવે વચન આલો ના કરું ચૂમતો વચન આલો. મને નહીં ઈશ્વર તો મને તો ઉડાડી મેલો તો તાણી અલ્યા પણ તું તો યાર કેવી વાત કરી તાણી યાર? ત્રણ ઉભા થયા કદાચ મને ઉડાડશે તો આખી જિંદગી મારું નામ અમર નહીં થઈ જાય ગામમાં હા કે વાઘો હાલો, બહાદુર થઈ અને હોમાં ઊભો થઈ ગયો હતો ચૂમતો આ વખત તમે ગણજો હો તઈ. ઘણો થઈ શું કહેવાનું હા શું કહેવાનું આઈ જો ઉડાડી મેલો મરવું જ છે હેડો એક, બે, ત્રણ. આઈ જો તારે હેડો હો તો મરવું છે. મારા વગ જાય ઉભો રહે લે લે જા. હા લગા ભાઈ પોતો હોય અમે તમને ખબર પડી કે ઝઘડો કરનો છે બંધલે કાળ બુઢાઓ. એટલે શું છે રઘુભાઈ અમે આપણે તો દારૂ પીવત છે ગામમાં આપણી કોઈ ઇજ્જત નહીં અમે તમારી શકલો કઈ લઈ લે તો ગોમ વચ્ચે જવાનું છે અને ગોમ વચ્ચે તમારે ત્રણ મારી માફી માંગવાની છે
તમારા કરતી તો હારે હાર આલ્યા. જે બોલ્યા ને એનું કર્યું હોય ને. 10 મિનિટ તમે બોલી. એ, આ વાને ખોલી નાખ્યું. ઊભા થો લે. ઊભા થો. હાલો. એ, આ જો આ છૂટી ગયો. અમે દુરાજો ઓમાં વાળો અમે આયો. ઓ બેહો બેહવા નહીં હેડાડવાના છે. ઈવાના બાની ગાડી નહીં આ. તમે બેસી જાઓ એકણ. હેડો. એ ડ્રાઈવર જવા દે હેડે આવો એ સીધા હેડે આવો હેડકી. હેડકી. વાઘા તારા મુઢામથી નીકળ છે હવે બોઘા બહુ કગર્યો તો હું લ્યા. તમને બહુ કગર્યો તો હું કે મને જવા દો તમે લ્યા. મને ના મારો તમે. મજા નહીં આવે લ્યા. તમે મારી એક વાત નથી ઓબડી. આ એનું પરિણામ છે બધું. ના ખરું તમને કકરાયો કગરાયા એટલે હવે તમે જોવો ખાલી કોમ વચ્ચે કોણ કગરા છે લ્યા. તમારી પથારી ફરી ગઈ હવે. અમારા આબરૂ છે જ નહીં અમે કશો વાંધો નહીં. હેડો કોમ વચ્ચે. અમાર તો આબરૂ છે તમે કહેતા હોય તો હું ગટમ તકડી પડે બે હાથ તોડીને દઈ હા કગરવાનું ગો વચ્ચે છે. ગો વચ્ચે કગરવાનું છે. એ રઘુભાઈ પટાઈ જેમ બધું હોય ને. એટલે શરમ આવે છે. હા શરમ આવે છે. કઈ જગ્યા હતી? આની જગ્યા વાકડે તમે માફી મંગાઈ હતી આ જગ્યા ઉપર મને તમે માફી મંગાવી હતી. હા આની જગ્યા ઉપર તમને માફી મંગાઈ હતી આ જગ્યા નથી પેલી જગ્યા હતી. એ તમે એક્ઝેક્ટ જગ્યા કહી દો પેલા હારી જગ્યા હતી હારી. આ જગ્યા હું ઈયોને વાકડે ઊંધા પડ્યા હતા આની જગ્યા હતી એમ લાગેગા તું ઈ બધું યાદ ના કરે તો. રઘુભાઈ ઓય બેજો માફી માગી લે ને ઓય બેજો ઓય ભાઈ પેલા ઝાપટો બરાબર ના. આ જગ્યા પર મને બહુ માર્યો છે. પગોમ લાય એટલો મારવા મને તો જેટલી મને માર પડે તો ગળાની ચોકત અરે બે દડા બહુ છોડતા હતા. હું તો ખાલી ગરમી જ કરતો હતો. માફી રઘાભાઈ ની નહીં માંગવાની માફી ખ્યાકરજી ની માંગવાની છે ક્યાં કાચી ભૂલ થઈ ગઈ. બહુ કકરાયો તો મને તમે બહુ કકરાયો તો લ્યા. હવે તમારે બચવું છે ને? માફી માંગી લો મારી. ઘેર માજી જ ખરા પણ માફી માંગ. અમે તમને ગોમ વચ્ચે માર્યા ગોમ વચ્ચે કકરાયા એટલે અમે પહેલા તો તું બોલતે જ પેલા. લે કોના દે બાપુજી. બાપુજી હેજી વેજી હું તો ફસાઈ ગયો છું. આ બે દલત વાગે જાણી હેજી વેજી ચોથી. એટલે કાલ મોન્યું હોત તો કે ગમના તો હું નહીં ઓળખતો. એટલે અમાર ગામના આજીવન જન નહીં ઓળખતા અમે. ખરેખર તમારા મોટા ચોક જોયેલા છે પણ અમારા ગમનો નહીં લાગતો. બાપુજી જે થઈ ગયું હા. છોડાવો કે હવે હે ગામના થઈ વેલા. એટલે કાલે હું કેટલું મથ્યો તો હે તઈને જોડે આવ્યો તો એટલે ઝઘડો પટાઈ ગયો. આ ભૂલ થઈ ગઈ. સમાધાન કરી દો. એ ના તો કીધું કે આ વાતની મુખ અમન મજા પાડતો નહીં. વાતો કરી રહ્યા. વાતો કરી રહ્યા. અરે ક્યાં ગાજી. હું માફી માંગુ છું દવા દે ના ભાઈ ના. તમે હુકરા માફી માંગો લ્યા. ઓને મને ગામ વચ્ચે માફી મંગાવી હતી એટલે આ ત્રણ જણા ગામ વચ્ચે જ માફી માંગવા જોવે. અરે એ ખેગારજી
શેની માફી માગી? મન માર્યો તો એની હા એટલે તમે કેમ માર્યા હતા? પૂછો વયન હા પૂછો વયન તો પછી તમારા વાયના પર હાથ ના ઉપાડે પેલા આદમી. એટલે તમારા ગામમાં આવીને તમે હાથ વાયના ઉપર કેમ પાડ્યો? કહો હેડો, શરૂઆત તો તમે કરી હતી. એટલે મારું બાઈક રોચીન આ જગ્યા પર મને માર્યો તો. અરે પણ ખેગારજી તમે હરીભાઈ ઉપર ડાયરેક્ટ હાથ ઉપાડ્યો, તાણી હરીભાઈ એને તમને રોચીને માર્યા કે ડાયરેક્ટ નહીં ઉપાડ્યો, તમને જેમ તેમ બોલ્યા હતા ને એટલે ઉપાડ્યો તો. હા, તે એટલે તો મારો ભાઈ છે ગમે તે બોલે. અરે રઘુભાઈ બારો ક્લે શાંતિ રાખો. એમ ના બીવાનું હોય, ભલા આદમી વ્યવહારે તો કેવું પડે. ઉઘરાણી કરવા હોય ના દોડે આયા હતા હોય ને રમણ બમણ બોલ્યા એટલે ઉપરથી તમારા માણસોને મારા ભાઈને માર્યો અને ઉપરથી તમે પાર કરો છો. ગોમ વચ્ચે મારવા છે ને માફી મગાવી છે લ્યો. એક મિનિટ શાંતિ રાખો. મારી વાત સાંભળો ખેગારજી, આ મેટર તમારી ને હરીજીની છે. વચ્ચે રઘુભાઈ સાઈડમાં કરો હાલ. એટલે રઘુ મારો ભાઈ છે લે, વચ્ચે પલશે કાયદેસર. પછી આ તો હરીએ મારો ભાઈ છે, અમે વચ્ચે પડી છે. આ તો પડી ગયો વચ્ચે હેડો. એ ભૂપતજી, કરો. ભૂપતજી, એટલે તમારી ને મારી ભાઈબંધીની સાઈડમાં ભાઈબંધ કરશે. ભાઈ મહત્વના છે મારે. ઓય ભલા આદમી કલાકથી તમને કકરું છું, જો આ તો ભાઈબંધ હોય ને તો જતું કરે. વાત કરો છો કહી દે માફી માગી લી. નહીં માગી માફી, નહીં તે માગી લે. કદીએ નહીં માગી માફી. એવું એમ? હા ખુલજો ખુલજો ખોલ્યો બાપુજી. ભૂપતજી, અરે મારી નાખો, પહેલા મને મારો. તમને નહીં મારવા, પ્રેમથી કહું છું, ઇજ્જતથી કહું છું, બરોબર? જો હવે તમને ટૂંકમાં કહું છું કે તમારી આબરૂ રાખવી હોય તો તમે ઓયથી નીકળી જાજો. માફી. ના કે તમારી બંદૂકમાં 2 ગોળીઓ છે, ઓમાંથી 2 મરશે, બધા નહીં મરે. એટલું યાદ રાખજો ને ગોમ અમારું છે. અલ્યા કોમ ગમે તેનું હોય એ બધું મારે નહીં જોવાનું. આ તૈણે જીવતા રાખવા હોય ને તો માફી મગાઈ લો. એટલે ખેગારજી વભળો મારી વાત, ગોડી દાદાગીરી કરશો નહીં. વક તમારો છે. અને માફી તો અરે આજે નહીં માગી ને કાલે નહીં માગી. એક ગુનો તમે એકણ કર્યો ને બીજો ગુનો તમે વાયકણ કર્યો છે. વાયન બધીને ગોમ વચ્ચે લાયા. તમે- તમે હતા કો મારા હમુ ખેગારજી તમને કહું છું. અને તમે હરીભાઈ પર હાથ ઉપાડ્યો ને એ વખત મારે કહેવું હતું, પણ તમે મારા ભાઈબંધ હતા ને મારા ઘેર બેઠા હતા એટલે મારે કોઈ ના કહેવરાય. તમે ખોટા પડ્યા વાતમાં હો. પડવું પડે ખેગારજી. તમે ભાઈબંધી ભૂલી ગયા છો લે. અરે ભાઈબંધી સાઈડમાં રહી એટલે આવી ભાઈબંધી કહેવાય? તાણી. ધૂળની આવી ભાઈબંધી કહેવાય ભલા આદમી? કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ભૂપતજી. એટલા વોક તમારા છે ને વાયના છે. અમે વાયન એકલા નિર્દોષ નહીં કહેતા એવું કહે છે પાછા. એમ નહીં પણ હીરા આવી કે ને આપણે બધાને ભેળા કરી કી કે ભાઈ આ રીતનું આ છે તો હેડો ડાયરેક્ટ તો પગલું ના ભરી કી ને. એટલે આલ્યા સુખ શાંતિ તમે નીકળી જાઓ. નીકળી જાઓ ને કે મેટર લોબી થઈ જાય. કશો વાંધો નહીં, હાલ તો અમે નીકળી જાઓ, પણ તમે હાચવીને રહેજો. કશો વાંધો નહીં. આવજો ખેગારજી, આવજો. હા તમે આવજો. હા તમારું ભલું થાય તમારું. હે જોયું? ખવરાઈ રહ્યા ને આબરૂ. આબરૂ તો આબરૂ ચિયાકના સંબંધની પથારી ફેરવી નાખી. એના હોમો કાતરીએ કાતો તો ખાલી કે અવાજ કરજે હવે. આપને હું સોમણો કાબુતા. કગર તું આય કે રોતું તું. ભાગ તું કે ડાબડી મુઢા. લગારે જીવ હોય એના ઉપર મને બળતો નહીં. આ તો અમે આવી ગયા હોય કણ. શું વલાદ હોત તમારી? કાલે હું ઘેર જઈ જઈને કગર્યો. પેલા માફી માજી લો, પટી જાય. એટલે હજુ કોઈ પિક્ચર પૂરું નહીં થઈ ગયું. વાનો એન્ડ હજુ હવે છે ને આ પિક્ચરમાં હોર રાશિન પડજો. ના કે અમે મફુજીને બધા છોડાવવા નહીં આવો. આવતી માય કાંગલી હવે આયો પાવર બતાવવા. પેલા વાનો થાપ મિલી હતી તાળી પાવર બતાવો તો તારે. આપણો મારી વાત રઘુ ગમે એવો ડોન હોય એને ઘા પાછળથી કર્યો તો એ માય કાંગલી છે લ્યા ઉએ આખું તો ખોમી જાતી પાછા બોલાવા છે. એ તો હવે અમે નીકળી હેડો જાઓ. અમે નીકળી જાવ. પાછા બોલાવા. બંદૂક વગરાઈ નાખી હેડ. હવે કોઈ નહીં, બધું પટી ગયું, પટી એટલે ગયું. સમજાવો હરીજી હોય. એક મિનિટ તમને હું કહું છું હા. કે આ 2 જણાનો મગજ નહીં, પણ આ 2 જણાની વાદે તમે ના સળો. હજી કહું છું ને ખોઈ હવે જાઓ. ઓના વાદે અમે ચડ્યા છે ઉએ વાને કહેવાય તને હમણાં કહો. વાજે ટીટ. તાણી હવે પટી ગયું, બધું પટી ગયું. મફુજી જો હવે ઘર ભેગા થા. વાન લેવા પડશે કંકાઈથી. હાડો હવે. અમે હેડે આવડ હવે. હાડો હું તમને હેડતો કોઈ આવું. સબક શીખવા મળ્યું કોઈ આમાં હે? આ ગોમ વચ્ચે આયા તમે રોટવે બંધાઈને આયા તમે. આજ પછી ઝઘડા નહીં કરવા અમે. મયડો છે હજુ. કઈ કેમ ઝઘડા નહીં કરવા લ્યા? આ જોવો એ તો કાં પેલા ભાલાથી. ધોકા વાજ્યા છે એટલે એમ થાય છે. એ વાપરો મારી વાત. પછી આપણે 3 જણા એકલા હેડ્યા જ નક્કી કરવા. તું હવે સાઈડ મોરે હવે અમે જે કરશે ને અમે 2 જણા ના, કરશે મુએ હવે. રહ્યો, મુએ રહ્યો. હંગાત રહ્યો. હંગાત રહ્યો. પૈસા ખર્ચો બધો કર્યો.
ખર્ચો બધો કર્યો. બાપુજી હા. પટી ગયું, હવે ઝઘડા નહીં કરો છો. કોઈ દાડો નહીં કરો કોઈ દાડો નહીં. કોઈ દાડો ઝઘડા નહીં કરો ને ખરેખર તો જ તમારા વાતની ખમાન મજા થાય ના કે મને નતું કીધું કે આ વાતની તમારે ખમાન મજા નહીં થાય. હવે નહીં કરો બી. લે હડો ઘરે ભેળા થો હડો હાડો પહેલા ઝઘડાનું મુહૂર્ત મારાથી થયું. થા પહેલી મેં કાઢી બરાબર. પછી હું આવ્યો તમારા જોડે. આપણે ત્રણ જણા થઈ અને ખેગારને ગૌ વચ્ચે હાલ જે જગ્યાએ આપણે માર ખાધી એ જગ્યા પર આપણે ખેગારને માર્યો બરાબર. પછી ખેગાર એના ભાઈ રઘુને લઈને આવ્યો અને આ બે જણાને થઈ અને આપણે ત્રણ જણાને માર્યા. એ ગોમ વચ્ચે એના એ જગ્યા ઉપર અને માફી મંગાઈ બરાબર. મારે અને ખેગારને મેટર હતી તો રઘુ વચ્ચે ચમાયો. રઘુ તો એનો ભાઈ છે એટલે આવે, પણ આ ગોમ વચ્ચે જેટલી પબ્લિક તાતી રહેતી અને એટલી પબ્લિક વચ્ચે આપણી આબરૂ લીધી છે બરોબર. એટલે જેટલી ઘડા રઘુ જોડે આપણે બદલો નહીં લે ની એટલી ઘડા તમારી વાત તો નહીં કરતો, પણ આ વાઘુજી છે ને કાળું મોટું કરીને ફરશી. સાંભળો મારી વાત. મેટલ ત્રણ જણાને હંગાત કરી છે, મારી હંગાત ગાતી છે તો બદલું હંગાત એટલે હાલ્યા. રઘુ પડવાની વાત ના કરો. આજે ની ને કાલે ની હવે બીજી ત્રીજી વાત નહીં. રઘુને ઉઠાવવાનું પ્લાનિંગ કરો. હા. જો રઘુના મમરાના ભરી નાખે ને તો મારું નામ હરીની. હા હા મારું 500 પાટણ હા.